ઘરમાં જો વાસળી આવી ગઈ છે, જો રોટલી ખવડાવે છે. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ, અમે પણ મજામાં છીએ. આજ તો ભાત કરીને તૈયાર થઈ ગયા છે, કેમ કે વાડીએ જવાનું છે ઓપને રાખવા, અને 5 તો દાળિયા કર્યા છે, તો ઓપને રાખવાનું છે, તો અટાણમાં વહી જવાનું છે. તો બન્યા રહેજો બ્લોગમાં, વાડીએ જઈને મળશું પાછા. જો આપણે વાડીએ પૂગી ગયા છીએ, અને વાડીના વ્યવહારમાં પાછા આવી ગયા છે. અને અમિતના પપ્પા અને અમિત જોન દાડિયા મારે હિરલબેન વાહે છીએ કા, અને અમિતભાઈ અમે પૂગી ગયા ત્રણેય ગાડી લઈ. અને ટ્રેક્ટર પણ હાલ્યું આવે છે, અવાજ તો આવે છે. આપણે જો પાથરા બેવડાઈ ગયા છીએ અત્યારે. જો ઓલા ભાઈ ની બધા પાથરા બેવડીને પાછળ છે. જો ગાહડી એટલી બાંધેલી છે, અને એટલા કાંક અમે એટલા જણા સેવી અને પાણી પીવા અત્યારે બેસી છીએ. અને અમિતના પપ્પા જશે ઓપનર જોડવા કા. ભાઈ સા કઈ બનાવો છે? જો અમારે ઓપનર આવી જશે ટ્રેક્ટર ને, જો ખળાઈ જશે. અને જો ઓલા ભાઈ ની અમારે છે ને બધા પાણી પીવા બેઠા છે કા રમેશભાઈ? હા, આગળ પાથરા હારવા જવાનું છે, સા પાણી પી. હાલો આપણે સા પાણી બની ગયા છીએ. અને જો ઓલા રમેશભાઈ કઈક બોલજો, તમારા દેહમાં ભલે તમ તાર જોવે. જો રમેશભાઈ ની બધા સા પાણી પીવા બેસી ગયા છે. હા, અને આયા બધા આ છોકરીઓ ની સા પાણી પીવે છે. હાલો જો આપણે સા પાણી પી લીધા છે, હવે ઓપને ચાલુ કરવાનું છે. હવે જાય છે ગાહડીઓ હારવા, અને બધા મજૂર ને એ બધા લઈ ગયા સ્વપ્ને રે. જાવા કઈક હાઠીઓના ઢગલા કેરા છે, ગાહી એટલા કરી નાખ્યા. પાછળ થોડાક બાકી છે ને આવી હોત કરી નાખ્યા. અને જો આપણે ઠેસર પણ ચાલુ કરી દીધું, ધીમે ધીમે ચાલુ થાય છે. અને જો આ ભરવા હોત મીંડા છે. જો ના ઠેસર ચાલુ કરી દીધું છે કા પપ્પા? ચાલુ ધીમે ધીમે કરે છે. એટલા પાછા હરાણા એટલો ભાગ લેવાનો અડધો. આ હજી બાકી છે. આપણે આ બધું ગાય જો પાછા હારે છે, બાંધે છે હિરલ ને ઈ આપણે પાછા પડ્યા. હાલો મળીએ પાછા. આપણે બપોરા ટાણું થઈ ગયું છે, અને આપણે કામ પણ મેલી દીધું છે. હવે એટલી ગાહડિયું કંઈક રહી છે જો એટલી, અને એટલી બાંધવાની રહી છે. હવે જવાનું છે ખાવા. આપણે બપોરા ટાણું થઈ ગયું છે. બપોરામાં છે ઘઉંની રોટલી, રીંગણા બટેકાનું શાક, અને આવી કાંક મમરી ને સાઈસ. હાલો બધા બપોરા કરવા. સા પાણી પીને હવે પાછા કામે સડી ગયા છે. હવે એટલા કાંક પાથરા રહ્યા છે અમારે અહીંથી ને એટલા. સરધું જો અવળું ફરી ગઈ છે, અને પૂજા આવે ઘરે જાય છે. અને અહીંયા અમિતના પપ્પાની જો કાંધું એક બાજુ લે છે કા, કાંધું ખેંચે છે જો. અને રમેશભાઈ જો અહીંયા ઝૂંપડી સાફ કરીએ છે, એનું કામ હાલે છે. આ સીધા રલાડું છે, પછી પૂરું એટલું રહ્યું છે કાંઈ. હા હો ભાઈ, કાંદું ખીચે છે, કાંધું ખેંચે જો. બે ખપાડીઓ ચાલુ કરી. ઓપનર હાલી રહ્યું છે, સેણા નીકળી જશે. હવે અમે બધા
ઓલા બધા જો વાય આયલાવે ને આયા જો પડું હળગાયું છે અને સરધો અમારી ભૂખડ અને પૂજા ને અમિત ને હિરલ ની મોર છે અને હવે થોડી કઈ હાથિયું રહી છે ભેગી કરવાની એટલી કરવાની છે અને હાર્વેસ્ટર પણ અમારે અત્યારે આવવાનું છે તો એ આ ઘઉંમાં અત્યારે તો વિડીયોમાં આવી જશે અને હવે જાય છે ઘેરે ઠલવવા હા અમારે હાથિયું ભેળી કરવાની છે અને ઈ જાય છે ઠલવવા આપણે જો હાર્વેસ્ટર આખરે આવે એમ છે એટલે અહીંથી કેડો કરી છે એટલા કાંક ઘઉં વાટ્યા છે એક બબે બે ત્રણ પૂળિયા જેટલા વાટ્યા છે અને બીજા બધા જો આમ જ્યાં ઓલા ઓલું હોય ને જ્યાં પડી ગયા હોય ને એ બધા વાટવાના છે ધોરીએ આયલા જાય છે આડા પડી ગયા હોય એ બધા લેવાના છે અને આગળ આવવાનું છે હાર્વેસ્ટર આપણે તો આ ઘઉંમાં હાર્વેસ્ટરમાં કેમ કે સાટા પણ અટાણ ખરવા માંડ્યા છે વાતાવરણ જોવા વરસાદ વરસતો હોય ને એમ સાટા ખરે છે ને હાંજે અમારે સાટા હતા ફળિયું પલ્લી જાય ને એવા સાટા હતા એમ તો હાલો જો આપણે કટર આવી ગયું છે જો હાલો જો આપણે કટર આવી ગયું છે આગળ ચાલુ થાય તે તમને બતાવીશું તો બન્યા રહેજો બ્લોગમાં જો આપણે કટર હાલતું થઈ ગયું છે ચાલુ હોતી શું છે હજી તો જો મારા પપ્પા આટો મારે છે કા પપ્પા મારા પપ્પા જો આટો મારે છે કા હા હો ભાઈ હવે તો રાતનું ચાલુ કર્યું હો ભાઈ વરસાદની લીધેથી જો રાતનું આવ્યું છે વરસાદની હિસાબે જો એટલી લારી ભરાઈ ગઈ છે આપણી જો ઘઉં ઠલવાય છે જો ડમરી એટલી બુડે જો ટોલી પૂરી થઈ ગઈ છે હવે પાછા બે આટા વાટીને આવી છે તાર ભરાઈ દા ટાંકી જો આપણે વાળું તૈયાર થઈ ગયું છે વાળુમાં કર્યા છે દાળ ભાત અને અમિતના પપ્પા ને અમિત અમારા વાડી હાર્વેસ્ટર આવ્યું છે ને તો વાડી હજી છે એ કઈ આવે કઈ નક્કી નથી એને કીધું 10:30 વાગી જાય કે એટલે તમે વાળું કરી લેજો તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ